जय हिंद दर्शक मित्रों, હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, આજે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવી છે। પરિણામ આવી ચૂક્યા છે, ત્યારે આપણે અત્યારે જેમની સાથે છે છોટાઉદેપુર નગરપાલિકાના ઇતિહાસમાં તેઓ 7મી વખત ચૂંટાઈને આવ્યા છે એવા ફારૂક હાજી પોદા। ફારૂકભાઈ છેલ્લા 7 ટર્મથી ચૂંટણી લડતા આવ્યા છે। 6 વખત તેઓ સતત નગરપાલિકામાં પોતાની સેવા આપી ચૂક્યા છે, ત્યારે 7મી વખત તેઓ ફરી જંગી બહુમતીથી ચૂંટાઈને આવ્યા છે। ફારૂકભાઈ પોતાની વાત કરું તો છોટાઉદેપુર નગરપાલિકામાં ઇતિહાસ રહ્યો છે કે નગરપાલિકામાં થતી ચૂંટણીમાં સૌથી ઓછો પ્રચાર અને સૌથી ઓછો ખર્ચ કરવા છતાં તેઓ જંગી બહુમતીથી ચૂંટાતા આવ્યા છે। અને બીજી એક વિશેષ વાત એ છે કે આ વખતે ચૂંટણીમાં તેમનો પરિવાર, આખો પરિવાર ચૂંટણી મેદાનમાં હતો। તે પોતે વોર્ડ નંબર 6માં હતા। તેમના ધર્મપત્નીનું પણ ફોર્મ હતું, જો કે ડમીમાં હતું અને ડમીમાંથી ખેંચવાનું રહી ગયું હતું, એટલા માટે તે એમની સાથે જ અંદર હતા। પરંતુ તેમના જે 2 પુત્ર છે, એમાંથી એક પુત્ર ભારતીય જનતા પાર્ટીમાંથી વોર્ડ નંબર 3માંથી અને એક પુત્ર વોર્ડ નંબર 4માંથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા। આપણે વાત કરીશું ફારૂકભાઈ સાથે। ફારૂકભાઈ, ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે। સતત 7મી વખત જંગી લીડથી ફરી એકવાર ચૂંટાઈને આવ્યા છે, એવું તો શું કારણ? મારી જે કામગીરી એના હિસાબે મતદારો મને ચૂંટ્યો છે અને એમનો બધાનો આભાર માનું છું। ખૂબ ખૂબ આભાર કે મને એ લોકો 7મી વખત ચૂંટીને લાયા છે અને એમનું કામ આગળ બી કરતો રહીશ અને એમનો સાથ સહકાર મને મળતો રહેશે। હજુ મારે જ્યાં સુધી મારા શરીરમાં તાકાત ત્યાં સુધી લડીશ। તાકાત તો છે તો જ તો સૌથી ઓછો છે તો લડીશ। બિલકુલ। આગામી રણનીતિ તમારી શું રહેશે? કારણ કે આ વખતે સ્પષ્ટ બહુમતી નથી મળી, ત્યારે ફારૂકભાઈ પોદા કોની સાથે રહેશે, કોને ટીકો જાય? તો આવા સમીકરણ જોશું શું થાય છે આગળ, કેટલા જોડા જો 7 નંબરનું પરિણામ બાકી છે, પછી સમીકરણો શું થાય છે એ રીતે ચાલીશું આગળ। બિલકુલ, ધન્યવાદ ફારૂકભાઈ। તો આ હતા ફારૂક પોદા, જે સતત 7મી વખત નગરપાલિકામાં ચૂંટાઈને આવ્યા છે। તેમનું કહેવું છે કે તેમનું જે કામ છે એનાથી તેમના વિસ્તારના લોકો તેમનાથી પ્રભાવિત છે અને એટલા માટે જ સૌથી ઓછો ખર્ચ કરવા છતાં, સૌથી ઓછો પ્રચાર કરવા છતાં તે દર વખતે જંગી બહુમતીથી ચૂંટાઈને આવતા રહે છે અને તેમનું કહેવું છે કે તેમનામાં તાકાત રહેશે ત્યાં સુધી ચૂંટણી લડશે। આજુ કંઈક કહેવા માગો છો? મારે એવું કહેવું છે કે હું ડેલી જ્યારથી ચૂંટાવું છું, ઘરે નીકળું એટલે પ્રજામાં મારો પૂરા વોર્ડમાં એક ચક્કર લાગે છે। પછી જો મારા કામમાં એમના જે કામો ફોનથી પતાવીને પછી કદાચ હું બહારગામ જાઉં તો જ ના જાઉં, બાકી સતત એમની સામે હાજરી આપું છું। બિલકુલ, એમનો મને આભાર છે, એમના કામથી એ લોકોએ મને ચૂંટ્યો, એમનો ખૂબ ખૂબ આભાર। બિલકુલ। તો દરરોજ એમનું એક નિયમિત વહેલી સવારે તેઓ ઉઠી અને તેમના વોર્ડમાં એક ચક્કર લગાવે જ છે અને એ જ કારણ છે જેને લઈને તે સતત 7મી વાર ચૂંટાઈને આવ્યા છે। ધન્યવાદ। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।